દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય માતાજી, રામ રામ. અરે કાકા, હા બેટા, આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાયો. એ બેટા, તમને બોલાવવાના કારણ તો એટલા જ છે કે તમે અત્યારે આ બધું લઈને હતા ક્યાં? તમે મને મોકલ્યો છો ક્યાં? તને હજડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. હું વાડીએ જ હતો, કોઈની ગાડીએ નતો. ખોટું બોલમાં વાડીના ફરતા સેડે ફરી વળ્યો. નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં, નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં. તું હતો ક્યાં? વાડીએ જ હતો. અલા વાડી કી ઠેકાણે હતો? કુંડી આડો. કુંડી આડો હું કરતો તો? ના ગારાનો હાંઠિયો બનાવતો હતો. હાંઠિયા બનાવવાના છે? અક્કલ મઠા, વાવણીનો સમય થઈ ગયો, કામ બધું એમને પડ્યું ને હાંઠિયાનો દીકરો થાય છે. ધીરે ધીરે બોલવાની, છોકરું બી જાય. એમ ગારો દેવાય, છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે અને તો કામ કરવા જાય. એમ ગારો દીધે છોકરો જાય. એટલે હવે છોકરાને પટાવવો પડશે એમ ને? હા, કાઈ વાંધો નહીં. હા, મારા દીકરાને મારા હાવજને પટાવું. એ મારો દીકરો મારો હાવજ પટી ગયો, પટી ગયો. તમે પટાવો તોય ન પટ્યું. તો પેલા હું કામ ગારો દીધો? પેલા નો કહે બેટા તારે હું ઘરમાં વાંધો છે. કાઈ વાંધો નહીં બેટા. હા, આજ તારા કાકા તને ધીમી ધારે પૂછે બેટા. હે બેટા, ઘરમાં કઈ કામ કરતો નથી, વાડીએ જાતો નથી. આ દાડા દીધો તારા બાપે બોલા લઈને બેઠો. બેટા તારે ઘરમાં વાંધો હું છે, મન મૂકીને તારા કાકાને વાત કરી દે, આજ તારું દખ મટાડી દો. હાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હાસુ બેટા, તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એક સેકન્ડ નો હાલે હો બેટા. તો કાકા તમને ખબર હોવી કે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો. હે, મારા દીકરાને મારા હાવજને ઘરમાં હું વાંધો હોય એના કાકાને ખબર હોય. મારા દીકરાને મેનમાં મેન તો બે જ વાંધા હોય. હા. એમાં પેલો વાંધો એવો હોય, માગી લે મારા દીકરા, માગી લે મારા હાવજ. કદાચ જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લીધીએ, અને કદાચ જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડકુડિયા લઈ દેલા કીમડો ગયો. વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાર નાખો. એવું ન કરતો હોય. બાપને આમ બધી બેઉ દવા પાઈ દો. ખોટી ધમકી મારતો રે હો. બાકી વાડીએ તો આજે જવું પડશે અને કાલે જવું પડશે. હો, પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો મનીષભાઈ ઘેર નહીં જવા દે. અને અહીંયા બોલે આ કોનું હાથી કૂદી આવ્યો? વાડીમાં હાંકતો તો હે, નરકોળીમાં પીડ્યું તું લેતો આવ્યો. જો કાકા તમે મારી ઓમના આણા તેડવા નહીં જાઓ, હા, ચાર વખતે હું વાડીએ આજે કામ નહીં કરું ને કાલે નહીં કરું. હે બેટા, હા, તારા ઘરમાં મેન વાંધો આવશે. મારે મેનમાં મેન વાંધો ઈ છે. પણ વાત થોડી મારી બેટી અઘરી છે હો. ભાઈ વાત અઘરી છે કે મેં તમને કીધું. હા, બાકી તો હરું ફરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં, તારે મૂંઝાવાની જરૂર નથી. હમણાં તારા આપા આવે એટલે બધી વાત કરું ને તારું દખ મટાડી દઉં. જો એ બેટા, હા, હું બગડાહાટી બોલાવો. હા, એલા તારો છોકરો જો ને આ તે સા બનાવ્યો. હું સા બનાવે હા, ન્યા હાકી સુલાભાઈ હા સીધો જઈ આ નથી લઈને આવતો રહ્યો ને હાણસી. મેં તો બાળી નહીં. પછી હું સામા ઉઠાનો આવ્યો હા, ખોબો ભરીને ધૂળ નાખી દીધી. લા સામા ધૂળ નાખે, સુલામ નાખ દેવાય. સુલામ નાખી શું થાય? ફાણો બેહી જાય. આ તો વયો જાય. બાપ દીકરો બે આમ જ છો. એ, હા, આ સામા ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ બેટા, હા, એ હું આ દખ્યાન જિંદગીમાં ધૂળ પીડી. એલા આને બહુ મોટો વાંધો પડી ગયો છે. શેનો? આને હવે વહુ જોઈશી. હું જોઈ હાલે વહુ જોઈશી. આ બહુ જેવડો હોય.
એલા જેવડાનું મોય વેન કીધું છે એલા આ હજી ઝીંકો હે આની ઉંમર ઘટે હે. એલા આ જીનકો નથી આ ડોહો વરો ખાઈ ગયો છે આમને મરે તારા ઘરને ખાઈ લે. હા જો આખા ઘરને ખાઈ એ વીરા કાઈ કરવાનું થતું નથી. હા દીકરો 10 દાડાથી ના બાપ આયરે બોલા લઈને ફરે, ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા એ આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? જો વરો 10 વર્ષ લગન આણા તેડવા જવાનું થતું જ નથી. ઓહો આ દાવરા ખમાડો ચાલ ગુજરી જાવ. એલા એ આઈશે ભાઈ જાવ દે છોકરું મારતો નહીં ક્યાં ઘડીક મૂંગો નથી રહેતો ભગરો. લા ઘડીક મૂંગો ને માથારા પણ દાવરાનું કે પણ ખાલી કે ઈ તો વૈષ્ણવ નો બોલતો હવે એ વીરા હા હા ભાઈ હા એ ઓણ કપ્પામાં કઈ થયું નથી. હા માંડવીમાં પાલા સિવાય કઈ બધું નથી. મોડાઈ જેવું છે એ ઓણ થોડુંક મોડાઈ જેવું છે. હા છોકરાને કે ઓણકું ખમી જાય. હા. પોર કઈક થોડો જાજો વિચાર કરશું. મુદ્દે તો એક વાર ખમાડવો છે ને પોર કઈક મેં પાણી ને મૂળ પાણી હારા થાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. આને કે ઓણકું ખમી જાય. એ હું હમણાં 3 વાર ખમાડી દઉં છો એ ભાઈ ઓણકું ખમાય તો ઘણું. એ બેટા હા હારું હારું બધું એવું. હે તારા અવાએ મને વાત કરી હા કે હોણ કપામાં કઈ થયું નથી અને તને ખબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી હવે આનાને પાલાને હું લેવા દેવા. ન્યા વૈષ્ણવ પાલો ક્યાં અલા એને જ લેવા દેવા છે નહીં તો તમે મારી ઓર આને તેડી આવો તો જામનગરના. એ બેટા હું તારા આપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો કે હોમાં એક હવે જ મારો દીકરો મારો છોકરો હું કહું એમ કરે તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે મારી જિંદગીનો સવાલ છે. એલા કહું છું માની જા ને નહીં કાકા હું નહીં માનું. અરે કહું છું માની જા નહીં માનું. સમજી જા નહીં આપજો. હઈ. ઝુકુંગા નહીં. લા એ આ તારો છોકરો હામાં પાણીએ સીડો આનું કઈ કીધને ભાઈ એ વીરા હો એ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં અઢવેર ઊભી થાય. હા ભલા મણા આ ગોરામાં પાણી મુકાય. હસી ગીરા એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. અલા ઈ છે ભાઈ ઈ છે ગોરાનો દીકરો લા એ ઓલો તારો ગોરો ફોડી નાખશે મૂંગો રે ને ઘડી ઘડીક ખા હતો નથી રહેતો. એ વીરા હો હવે હા થોડો દેજો કાવડિયાને ટેકો દેજે. હા ઈ વાંધો નહીં ભાઈ આ છોકરાનું થઈ જતું હોય તો જાજો તો ભાઈ એ તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું પાકું. પાકું આણા કરવા જવાનું પાકું. હા. આને કે પૈસા ખેતરે મોટર ચાલુ હોપટ પાણી ભરવા વિયો છે. હા હમણાં મોકલી દઉં જો એટલો વરસાદ વરસ્યો તો મોટર ચાલુ જ રાખે. તો આ તડકા પડે પાવું પડે. હા કઈક કઈક વાડીએ જાવ તો ખબર પડે. આ તો મારો કઈ વાડીએ એ બેટા હા હે તારા અપાએ મને વાત કરી કે કાલ હવારે હાલ હવારે ઉગતા પોરે ઓરે તારી વહુના આણા દેવા જવાનું કેમ છું તારી વહુના આણા દેવા જવાનું પાકું પાકો હાલ મારો દીકરો હોપટ વાડી મેજા પાણી વાળવા મળી ગયો હો હાલો ક્યાં હાલો? બધા હકીમ જાય ક્યાં મેં સાટાથી એક આડુથી કામ જાય ક્યાં હાલો હાલો ક્યાં? આણા ચડવા. તારે શું છે અહીંયા તારે ન્યા આઈ આવે. તે મારી ઓરના આણા છે હું નો આવું બીજું કોણ આવે. એલા દખ્યા તારે ન્યા આઈરે નો અવાય. તને હજી તારા હાહારાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનું છે. હા તારા હા હારાનું કેણ આવ્યું છે કે જ્યાં સુધી જમાય કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આપણે આગળની કાર્યવાહી કાંઈ નથી કરવી તે કામ કરો કંકુ લેતા જાઓ પગલા મારી તે પાડી આવે. આવડે પગલા પાડતા. પગલા પાડવા એમાં હોય હું. પાડતો. હરવો હરવો મારો દીકરો આવી રીતે હોય તારો હકો રાંદલમાં ઘોડો ખૂલતો હોય એમ પાડે. આવી રીતે હોય. અને પગલા હમાઈ જાય પાછા ત્રાહમાં અને તારા હાહારાના કાયમી ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો. હા ભલા મને કઈક વાત કરી લેવાય અને પેલા તારું પૂછે કેતા હે ને કે જમાઈ હું કરે એ તો નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે. ધોરિયાના દીકરો ધોરિયામાં બાઈને નીકળો. હાલ ગયો હાલમાં દીકરો હાલ ગયો ગયો ભાઈ ગયો. હાલ ભાઈ છોકરાને હારે નો લઈ જાય. આ એમ નહીં હા
તું વાડીએ જા હાલ મિયો જા હાલ ખપડ દ્યો જા હાલ આઈસ ગયો લે છોકરાને હારે નો લઈ જાય. આમ જુઓ, લા હું છે હજી આને મારો દીકરો વરી વરી પાછો આવે છે તમે આયા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકળા ઉપર ઊભો હોય છે. ન્યા ઉકેલાની ટોઈસ ઉપર હું છે તમારે આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા. જો 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 એ આના તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જતા હા મિયો જા હવે એક ભરામણ કરીને હા એટલે દીકરા બધું અટકી દે કાઈ નહીં થાય હાલ મિયો જા પકડો જા હાલ મારો હાવજ હાવો હો આવત નહીં આવત હું બસું તો હા ભાઈ હવે જા લે જા કેવું નો કેતો હોય કાને ભાઈ? હારે નો જો લે હવે નો આવે અહીં તો ઠીક આ મારું એક બૂટ જા. આ જો ભાઈ એક જોડે ઝપટું કરે ને આનાનો હવગણો થાય એ આને પગમાં બૂટનો ધડો નથી કેવડો થી આવ્યો તો આમથી આવ્યો તો કૂતરું હોય જુદું. તારા હગો ન્યા કે કેડામ પાડીને આવ્યો છે હા અહીંયા એક જ છે પગમાં એક જ હતું એક જ એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. આ ગયો જા ગોતી લેજે જા ઉભો રે તેલા એટલે મારા બાપ જાવા દે ને એક જ પહેર્યું છે એલા એ બૂટની વાત નથી ભાઈ આ તારા છોકરા લુગડા પહેરવાની ભાન નથી પડતી આ દખિયાએ ઊંધો સોનો કૂટ્યો તો ઊંધો સોનો કૂટ્યો એ તારા ડોહો પક્ષિયા દેખાય હામાં વેવે વેલા ભાષે તો આબરૂની પથારી ફરશે આમી સિલાઈ દેખા હામું જોવે પાછો અહીંયા ઊંધો સગડો પહેરીને એવો મોઢું બગાડે છે મારી મજબૂરી છે. તારો હગો ઊંધા સોયના હું તારી મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો તો હાલ ગયો જા અહીંયા હું કાઢું કરશે બધું હાલ આઈશ હાલ ભાઈ ગયો લે છોકરાને આ તેરી ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને દીકરા આવી છે પણ આનાથી તો હાક પીડો કઈ આવા દીકરા આવી છે આવા દીકરા હોય કઈ એ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાઈ ધ્યાન નથી દેવું વપડ વ્યો જા હું ધ્યાન દેવું તારામાં આને તેડી આવો ને પછી હું કે એ શું છે કૈસના દીકરા કાઈ ધમકીઓ મારવા નથી થાતી હું કરી લઈશ આને તેડી આવો. હા. શું છે બાપના હમસે નોખો નો થઈ જાવ. આતંકથી આમ કરે આ તારા સેના ગઢપણ પાડશી ભાઈ તો પણ ખૈજાન નોખો કઈ તારા વિના અટકી નહીં રહે હા હું અને તારા બાપ કઈ હજી ગઈઢો નથી ગયો કામ કરવાની બધી ટેવ છે હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન રાખતો જમીનની તો હા વાસા નો જ રાખો એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો મળે હા આય વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેવો ને. હે એક રૂમે નો મળે હજી બધું મંજિયારામાં ઊભું છે લાદી નો મળે હો કાઈ વાંધો નહીં હું ભાડે ભાડા દીકરા વિહોદાની છોકરાને હાલ ભાઈ ગયો લે હાઈશ એકલા એકલા રહે. હે વાલા હા વાલા 5 લિટર લેતું જાઉં. હું કેરોસીન મારા હારા આટું. એલા ન્યા તારા હાહારાને કેરોસીન હું ગુડું આયા તારા બાપના ડબલા ખાલી પડે ધરીને હા અહીંયા હું કરવું છે કેરોસીન ની મારા હારાને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટરો નથી આવ્યો ને એની ફેર કરી લે હે મારા બાપ તું જા હવે ઉપર છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય. હું કઈ કવરાવત નહીં. કૌરવના દીકરા વિહોદાને છોકરાને નો લઈ જાય. હે વિહોદા આવજો. તાર બાને કહેજે સાવ મેં કે આવી હમણાં હા આના કરીને આવી હા બાને કહું ને હા બાને હા રાત ભોગ જેવો બનાવે આદુ નાખવું છે આદુ. હા નાખજે થોડું હમણાં થોડી ખરાટી પડી ગઈ છે હા હા જા વિહોદા ને બાને કહો બાપુએ કીધું સાહેબ નતો બરાબર હા. મારે હારે નો હોય. ત્યાં નો વજાવ્યો જા છોકરાને નો લઈ જાય એકલા. રૂડો વાવણીનો સમય ધોરણે દોહરીએ જોડી રૂડી ઘરમાળ માંથી આયર કે વાવણી કરવા જાય હાલતી જાય ભાઈ હે હે
મોકલીને વાવણી કરવા આવે આવનો જો ભાઈ ઓ ભાઈ માટે હાલ બને ભાઈ અવડું ફરીને બહારી જાય ભલે વિરા આજે અમને અને મારા મહારાજને જોઈ અવળું શા માટે બન્યો હતો? અરે વિરા પ્રધાન આજ તમને ને તમારા મહારાજાને જોઈ એવડું ભરીને દીવમાં ભાઈ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છીએ મારે વાવણીની કાંઈ ચીજ વસ્તુ છે વિરા હોય એવું લાગે છે મારે વિચારમાં મોટે મારો ભાઈ અવળું ભરીને ઊભા છીએ જાણે અરે ખેડૂત આ બધી વસ્તુ તમારી સાથે છે તું શા માટે બોલો છો ભાઈ? અરે વિરા પ્રધાન તો જઈને આપણા મહારાજાને કહો કે કદાચ જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય બોલે તો આપણા મહારાજાને દુઃખ તો માથું તો નહીં લાગી જાય ને વિરા અરે મહારાજ ખેડૂત ભાઈને એવું કેવું છે કે સાચું અને સત્ય બોલે છે ને તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને મહારાજ? ખેડૂત ભાઈને જઈને કહો કે સાસુ અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાર્ય ઠાકરના જગત આપીને સત્ય બોલાવો ભાઈ સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈ જો તમે સાચું અને સત્ય બોલશો ને ભાઈ તો તમને રાજ તરફથી ઇનામ મળશે એ ભાઈને અને જો જૂઠું બોલશો ને ભાઈ હા તો તમને ભગવાન કાર્ય ઠાકરના શોભે છે ભાઈ. એલા આને હજરો હજે ઠાકરના હમ દીધા એલિયા ઠાકરને હમ આપણે ખવાય નહીં ભાઈ એ વિરા ઠાકર તો આપણે પ્રાણથી પ્યારો હોય ઠાકર આપણે હૃદયમાં વાલો હોય ભાઈ માટે વિરા ઠાકરના ખોટા હમ ખવાય નહીં હોય નહીં એ રેતે છુપાવાય નહીં હા જેવું સેવું હોય ઝાટકી હાસુ કહી દે હાલ કહી દી ભાઈ મહારાજા સર્વ રેતના નમસ્તે મહારાજ આવરા ખેડૂત ભાઈ આજે તમારા દિલની માલિક એવી તો કઈ વાત છુપાયેલી છે ભાઈ? આજે રાજા અજમલને કઈ સંભળાવો ભાઈ કઈ સંભળાવો? સાંભળો મહારાજ આજ અહીંયા ઉપર પથ્થર રાખીને સાંભળજો મહારાજ કે આજ અમે નથી કહેતા પણ આ જરા વરસ એવી વાતો હાલી રહી છે મહારાજ શું વાતો હાલે ભાઈ? કે મહારાજ અજમલ બાપી બેટે વાંચ્યા છે. અને મહારાજ આજ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છે મહારાજ કદાચ જો વાંજ્યાના સુકર લઈને જાય ને મહારાજ તો અમારા ખેતરની અંદર એક પણ કણ ન ઉગે મને ખેડૂત ભાઈ હું ફરી ઉભો છે મહારાજ સાચી વાત છે ભાઈ. ખેડૂત ભાઈ આજે તમારે હમણાં કઈ ભૂલ થાય છે ભાઈ માટે આજે રાજા અજમલ કહે ને તમે સાંભળો ભાઈ તમે સાંભળો. કહો મહારાજ આ તમારી આજ્ઞા આપણે શીરો મારી આવી છે મહારાજ રાજાને રે કહો ને ખેડૂત ભાઈ સાંભળ્યો રે. રાજાને રે કહો ને સાંભળ્યો રે.
હતા એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ અરે એ તો જાણે આજે સાક્ષાત ભગવાન પણ જાકે પાડી દે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોટી ભાઈ મહારાજ પણ હે મારા મહારાજ અરે કીધું તો પારકા ઘરની આંસ કહેવાય કે તમે જેને કાલે રણાવો તો એ પોતપોતાને સાસરે લઈ જાય હે મારા મહારાજ બાપા તમે જેવા ધર્મદૂત રાજ વિરાજ કરતા હોય પછી અમર એકની સાના દુખ હોય મહારાજ અમર એકની સાના દુખ હોય પણ કેવળ તો એટલું મહારાજ રાતની માલિકો જો વાડો બબડો લુલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને તો હજ તમે ગયા પછી અરે આ પ્રભુના રાજ મહારાજ તમે ગયા પછી આ નગર મહારાજ નીત રેત દી આ નગર ને મણમણના તડા લાગશે મહારાજ મણમણના સત્ય વાત છે ભાઈ ખેડી ભાઈ આજે તમારું કેવું રાજા આજ મને સત્ય લાગે ભાઈ કારણ દીકરી કોના રાજ રાગથી ને મારા પર રહી ગઈ હા મહારાજ માટે ખેડૂત ભાઈ આજે તમારે બંને અવરા સુરતા હોય ભાઈ તો હોવાના ગુરુ નારાયણ ઉગતા કે ભલે ઉગ્યા ભાણ તમારા ભ્રમણા જીવન મારે લગમાન રાજ્ય કશ્યપ રાવત ખેડૂત ભાઈ હોવાના ગુરુ નારાયણ ઉગતા બે ભાઈ વાવણી કરવા જાજો અને જતા જતા રાજમાંથી બંને ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જજો ભાઈ ઇનામ લેતા જજો જય થાવ રાજા આજીવન તમારો જય થાવ બાપ તમારો જય થાવ એ વીરા હા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વાવણી કરવા હવડા સકનિયા લેવા જાય હાલ થી જાય ભાઈ
આજે એમ છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા શા માટે કહેવાય સત્ય વાત છે રાણી પણ કદાચ તમને ખબર નહીં હોય સતી કે દીકરી તો મારતા ઘરની આસ કહેવાય આજે પેર ને કાલે સાસરે હોય રાણી દીકરી તો સતીનો માળો કહેવાય સતી પાખો આવે ને ઉડી જાય પણ પાછળથી આજ બાડો લેલો લંગડો બગડો જો આપણે કૂટે હોત તો આપણા રાજ ચાલે નહીં એક દિવસ સમય આપણા રાજને મણમણના તાળા લાગશે રાણી ના મારા આજે પોકરણ ઘટની આપણે આ ભોળી પ્રજા પેલા ડગલે એને પગલે માં મર્યાદા રાખતી ત્યાં દેશ ભોળી પ્રજા ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણ ઘટનો રાજ આલમર પાપી પેટનો વાંચ્યો છે સતી બસ કરો મારા આ વાંચના મેળા મારા કાળ ગોરી ભાઈ માટે મને રજા આપો કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી ફરી પાછો ભરીશ માટે મને વિદાય આપો રાણી મને રજા આપો અરે ના મારા નાથ આપણે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આ મારા પુત્રના વિયોગમાં આટલા આદિ અનાપ લહેરા છે આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ નિયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના અમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો મારી કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અંતિમ વિદાય કરીને પછી વન જાઓ ખુશીની વાત છે હમણાં આપણા રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરી સગવડાના ચિત્ર મોકલાવશું રાજમાંથી સારા બધાને બોલાવો જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લીલીડા શિખર લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત અરે મહારાજ ક્યાં દેશે જાવું ક્યાં દેશને જાવું માંડી મને શોખ કરી દેવા જોઈએ ગુરુદેવ જતા પહેલા એટલું ધ્યાન રાખજો કે દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી ન જાતા અરે મહારાજ જતા જતા બે શબ્દનું પાલન તમારે કરવું પડશે ગુરુદેવ કે બે છોકરાના કોલેજ વાળાની અંદર લીલા શ્રીફળ લાવીને આવું વાત તમારે માન્ય રાખવી પડશે ગુરુદેવ તમારી વાત રાજમાં માનેલી છે